ગરમીમાં ઠંડા પીણા પીતા પહેલા ચેતી જજો। વડોદરામાં ઠંડા પીણાના ટેટ્રા પેકમાંથી દેડકો નીકળ્યો છે। બાળકે ગ્લાસમાં પીણું કાઢવાનું કહેતા આખો ભાંડો ફૂટ્યો। પેકિંગ વેળા કંપનીની ભૂલની સજા બાળકે ભોગવી। બાળકને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, ટેટ્રા પેકમાંથી દેડકા નીકળવાની એક ઘટના બની છે વડોદરામાં। બાળકની હાલત વિશે જાણીએ અને શું છે આખી ઘટના એ પણ જાણકારી મેળવીએ। જુઓ, ગઈકાલ સાંજનો આ બનાવ છે જ્યારે માંજલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પોતાના બાળકને લઈને ફરવા માટે નીકળ્યા હતા। બાળકે માઝા પીવાની જીદ કરી, જે ઠંડુ પીણું આવે છે તેને એક દુકાનમાંથી પિતાએ બાળકને માઝાનું ટેટ્રા પેક લઈ આપ્યું। થોડી વારમાં બાળકે એવી જીદ કરી કે ગ્લાસમાં કાઢીને આપવામાં આવે। જ્યારે ગ્લાસમાંથી ટેટ્રા પેકમાંથી ગ્લાસમાં એ માઝાનું જે ઠંડુ પીણું છે કાઢવામાં આવ્યું ત્યારે અંદર ખબર પડી કે કોઈ વસ્તુ છે અને બાદમાં તેને ટેટ્રા પેકને ફાડવામાં આવ્યું। ત્યારે એ બાળકની સાથે સાથે આખો એ પરિવાર ચોંકી ગયો, કારણ કે જે ઠંડુ પીણું બાળકે પીધું હતું અને જે ટેટ્રા પેકમાં તે હતું તેમાંથી એક દેડકા જેવું જંતુ નીકળ્યું અને પહેલા તેના એક અંગ નીકળ્યું અને બાદમાં જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે આખું અંદરથી એ જંતુ બહાર આવ્યું અને તેને જોઈને માતા પિતા ગભરાઈ ગયા। બાળકને લઈને સીધા સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જ્યાં બાળકને આખી રાત આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો। અત્યારે બાળકની હાલત ઠીક છે, સારી છે, તબીબો એવું કહી રહ્યા છે। પરંતુ આ પ્રકારની ઘટનાઓ હવે ઉનાળામાં લાલબત્તી સમાન છે, એટલા માટે કારણ કે ઠંડા પીણાનો ઉપયોગ ઉનાળામાં ખૂબ વધી જતો હોય છે અને જે રીતે જે નોન ટ્રાન્સપરન્ટ ટેટ્રા પેક હોય છે જેમાં બહારથી કંઈ જોઈ ન શકાય એવા આ પ્રકારના ટેટ્રા પેકમાં ક્યારેક આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। એટલે વિશેષ ધ્યાન હવે લોકોએ રાખવું પડશે ઉનાળામાં। આ પ્રકારના ટેટ્રા પેક ઠંડા પીણાના ખરીદતા પહેલા, એ પીતા પહેલા વડોદરાનો આ જે કિસ્સો છે એ હવે ચેતવણીરૂપ કિસ્સો છે કે ઉનાળામાં આ પ્રકારના પીણાનું પ્રમાણ જો વધશે તો આ પ્રકારની ઘટનાઓ પણ બની શકે છે। ફિલહાલ બાળકની હાલત સુધારા પર છે, પરંતુ તબીબો પણ કહી રહ્યા છે કે ઉનાળામાં લોકોએ આ પ્રકારના ઠંડા પીણા ખરીદતા પહેલા વિશેષ ધ્યાન રાખવું જોઈશે। ધન્યવાદ। થોડીક પીધી પછી બાળક એવું કહે કે ભાઈ મમ્મી મને ગ્લાસમાં કાઢી આપ। એટલે જ્યારે એની મમ્મી ગ્લાસમાં કાઢવા ગઈ ત્યારે બ્લેક નામનું જે કંઈક પ્રવાહી છે, કાળા રંગનું પ્રવાહી કંઈક એવું નીકળ્યું, જેના કારણે અમને લાગ્યું કે અંદર કંઈક હોય એવું। તો જ્યારે વધારે ફ્રૂટીને પુશ કરી તો એનો એક ભાગ જે છે એ બહાર આવી ગયો। બહાર આવતા તમને લાગ્યું કે છોકરાએ ફ્રૂટી તો થોડીક પીધેલી જ છે, આવીને પોઈઝન થઈ જાય, કાંઈક તકલીફ પડી જાય। એટલે તાત્કાલિક ધોરણે અમે પ્રાઇવેટ અમારી પોતાની એક્ટિવા લઈ અને એસએસજી હોસ્પિટલ ખાતે આવેલા। ત્યાં ડૉક્ટરની સલાહ મુજબ કે તમારે બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખવું પડશે। એટલે ગઈકાલ આખી રાત આઈસીયુ ઓબ્ઝર્વેશનમાં જ હતું અને અત્યારે બહાર લાવેલા છે।